નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 1ની અંદર ફેરફારોના પ્રકારોનો અભ્યાસ કરેલો. એ પહેલાં આપણે ગુણભારનો વાત થઈ હતી. આ ચેપ્ટરના ટોટલ ગુણભાર 12 છે. કેટલા અને કેવી રીતે છે એ આપણે લેક્ચર નંબર 1ની અંદર ચર્ચા કરી છે. હવે ત્યાર પછી આપણે ફેરફારોના પ્રકારો વિશે અભ્યાસ કરેલો. તો કે ફેરફારોના પ્રકાર 2 છે. એક છે નિરપેક્ષ ફેરફાર, જેને આપણે તફાવતની રીત કહીએ છીએ, અને બીજો છે સાપેક્ષ ફેરફાર, જેને આપણે ગુણોત્તરની રીત કહીએ છીએ. કાલે આ 2 ટોપિક વિશે ચર્ચા થઈ હતી અને આપણે સરસ મજાનું એક એક્ઝામ્પલ આપેલું, અને એક્ઝામ્પલ હતું ઘઉં અને ચોખાનું. તમને કાલે કીધું હતું કે વસ્તુ 2 હતી. એક તો હતા ઘઉં, બીજું હતા ચોખા, અને બંનેના ભાવ 2 અલગ અલગ સમય લીધેલો, 2015 અને 2016. આ બંને સમય છે 24, 30, 40, 46. એટલે આપણે ફેરફાર માપેલો કે આની અંદર +6 થયા છે, આની અંદર પણ +6 થયા છે. એટલે એવું જોતા બંનેમાં લાગે કે સરખો વધારો થયો છે, પણ આ વધારો સમાન કહી શકાય નહીં. સરખો વધારો થયો છે, સમાન નથી થયો. આ નિરપેક્ષ ફેરફારની રીત. ત્યાર પછી આપણે સાપેક્ષ ફેરફાર માપેલો. સાપેક્ષ ફેરફાર, એમાં આપણે ઘઉંનો ફેરફાર માપ્યો હતો કે ભાઈ ઘઉંની જૂની કિંમત 30, નવી કિંમત 30, જૂની કિંમત 24, એટલે 1.25 ગણો વધારો થયો છે. ઘઉંમાં 1.25 ગણો વધારો થયો છે. અને એ રીતે ચોખાની નવી કિંમત 46 અને જૂની કિંમત 40, તો એ હિસાબે 1.15 ગણો વધારો થયો છે. હવે સાપેક્ષ ફેરફારની વ્યાખ્યાની વાત આવી હતી, આપણે છેલ્લે ત્યાં અટકી ગયા હતા. સાપેક્ષ ફેરફારની વ્યાખ્યા કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે.
તેને સંકેતમાં I વડે દર્શાવાય છે. તેને સંકેતમાં I વડે દર્શાવાય છે. આ સાપેક્ષ ફેરફારની વ્યાખ્યા. હવે એ વ્યાખ્યા આ ઉદાહરણ પરથી સમજીએ. કોઈ વસ્તુની ચલ રાશિ, અહીંયા મેં વસ્તુ ઘઉં અને ચોખા લીધા છે. અહીંયા વસ્તુ ઘઉં અને ચોખા, આ ભાવ છે ને એ ચલ રાશિ છે. ભાવ છે એને ચલ રાશિ કહેવાય. આ બે સમય છે, જુદા જુદા સમય. આ એના મૂલ્ય છે. અહીંયા આપણે એનો ફેરફાર માપ્યો. આ એનો ગુણોત્તર આવ્યો. આને કહેવાય સાપેક્ષ ફેરફાર. કોઈ, અહીંયા એક શબ્દ ઉમેરી દઉં છું, વસ્તુની. કોઈ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. અહીંયા નંબર આપી દઉં. વ્યાખ્યામાં જે શબ્દ આવે છે તે પ્રમાણે હું નંબર આપી દઉં છું. કોઈ પણ વસ્તુની, વસ્તુમાં આપણે ઘઉં લીધા છે અને ચોખા લીધા છે. આપણે અત્યારે વાત કરીએ છીએ ખાલી ઘઉંની. કોઈ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. આ તમે ક્રમસર શબ્દો બધા વાંચી નાખો એટલે વ્યાખ્યા બની જાય છે. વસ્તુ, ચલ રાશિ, બે જુદા જુદા સમય, મૂલ્ય, ફેરફાર, ગુણોત્તર. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. હવે વાત કરીએ સૂચકાંકની વ્યાખ્યા. સૂચક અંક. દાખલા તરીકે પહેલા ઉદાહરણ લઈ લઈએ. ઘઉંની જ વાત ચાલુ રાખીએ આપણે. આઈડિયા નવી કિંમત ભાગ્યા જૂની કિંમત એટલે જવાબ મળ્યો 1.25. તો આ આંકડો તો ઓલરેડી અગાઉ આવી ગયો છે. વ્યાખ્યા મુજબ છેલ્લે એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ફેરફાર. હું ટૂંકમાં લખી દઉં, સાપેક્ષ ફેરફાર. હું આ સાપેક્ષ ફેરફારને 100 વડે ગુણી નાખું એટલે 125 થઈ જાય. 100 વડે શું કામ? તો કે જ્યારે કોઈ પણ આંકડાને 100 વડે ગુણવામાં આવે ને ત્યારે એ આંકડો ટકાવારીમાં ફરી જાય છે. ટકાવારી. તો ટૂંકી વ્યાખ્યા એવી કહેવાય કે સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવાય છે. આ સૂચકાંક, આ સૂચકાંક એની વ્યાખ્યા, સૂચકાંકની ટૂંકી વ્યાખ્યા. સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવાય છે. સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવાય છે. તો અહીંયા શબ્દ આવ્યો સાપેક્ષ ફેરફાર. તો તમે સાપેક્ષ ફેરફારની બેઠી વ્યાખ્યા આગળ મૂકી શકો છો. જો હું મૂકી બતાવું તમને. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે
જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવાય છે. કોઈ પણ વસ્તુની આ બેઠી વ્યાખ્યા જ લખી છે અહીંયા સુધી. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહે છે. એટલે તમે સાપેક્ષ ફેરફારની એક વ્યાખ્યા યાદ રાખો ને તો સૂચકાંકની વ્યાખ્યા પણ યાદ રહી જાય. એટલી ઈઝી છે. કોઈ પણ વસ્તુની ચલ રાશિના અહીંયા નંબર આપેલા છે. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહેવાય. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહે છે. તમે 100 વડે ન ગુણો તો સાપેક્ષ ફેરફાર ને 100 વડે ગુણી નાખો પછી એ સૂચકાંક બની જાય છે. ત્યાર પછી તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાવનો સૂચકાંક એટલે શું? ભાવનો સૂચકાંક. તો મિત્રો સૂચકાંકની વ્યાખ્યા તમને આવડતી હોય ને તો ભાવનો સૂચકાંક એકદમ ઈઝી છે. બેઠી જ વ્યાખ્યા લખવાની છે. કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા ફેરફારના ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને ભાવનો સૂચકાંક કહે છે. આ મૂલ્ય શબ્દ કાઢીને એની જગ્યાએ ભાવ લખી નાખવાનો. પછી એવી જ રીતે જથ્થાનો સૂચકાંક. જથ્થાનો સૂચકાંક કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા ફેરફારના ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે. આ મૂલ્ય શબ્દ કાઢી અને એની જગ્યાએ જથ્થો લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો ખાલી ભાવ જથ્થો આવી રીતે એમ તમને કહેવામાં આવે વેચાણનો સૂચકાંક એટલે શું? તો તમારે વેચાણના સૂચકાંકની વ્યાખ્યા લખી નાખવાની કે કોઈ પણ વસ્તુની ચલ રાશિના બે જુદા જુદા સમયના વેચાણમાં થતા ફેરફારના ટકાવારી માપને વેચાણનો સૂચકાંક કહેવાય. તમને એમ પૂછવામાં આવે કે આયાતનો સૂચકાંક એટલે શું? તો અહીંયા આયાત શબ્દ લખી નાખવાનો. નિકાસનો સૂચકાંક એટલે શું? તો તમારે અહીંયા નિકાસ શબ્દ લખી નાખવાનો છે. આ એક શબ્દ કાઢીને બીજો શબ્દ જે તમારે વ્યાખ્યા બનાવી હોય તે તમે મૂકી શકો છો. એટલે આ એક વ્યાખ્યા તમારે વ્યવસ્થિત યાદ રાખી લેવાની જરૂર છે. તમામ પ્રકારના સૂચકાંકો આવડી જાય. આ છે ને ભાવ, જથ્થો, વેચાણ, આયાત, નિકાસ એ બધા ચલ રાશિ છે. અને એ ચલ રાશિ એક બે નથી પણ હજારો ને લાખોની સંખ્યામાં છે. તો તમને કોઈ પણ ચલ રાશિની વ્યાખ્યા એ લોકો પૂછી શકે છે. જરૂરી નથી કે ભાવની વ્યાખ્યા લખેલી આપી છે એટલે ભાવનો સૂચકાંક જ પૂછે. તમને એવું પણ પૂછાય કે ગરીબીનો દર સૂચકાંક જણાવો. ગરીબીના દરનો સૂચકાંક. તો એવું લખવું પડે કે કોઈ પણ વસ્તુ તો આવશે નહીં કારણ કે ગરીબી એ વસ્તુ નથી. ગરીબીના બે જુદા જુદા કોઈ પણ વિસ્તારની ગરીબીના બે જુદા જુદા સમયના ગરીબી દરમાં થતા ફેરફારના ટકાવારી માપને ગરીબી દરનો સૂચકાંક કહે છે. એ રીતે તમે વ્યાખ્યા આના ઉપરથી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે સૂચકાંકની વ્યાખ્યા શીખ્યા. આવતીકાલે આપણે આધાર વર્ષ, ચાલુ વર્ષ અને આધાર વર્ષની પસંદગીની રીતો વિશે ચર્ચા કરીશું. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે. ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવવાનું જણાવો પ્લીઝ. મિત્રો, તમે સપોર્ટ આપશો તો જ હું અને તમે બંને આગળ વધતા રહીશું અને ઉત્સાહમાં વધારો થશે તો કામ વધારે સારું કરી શકીએ. તો તમારી પાસેથી સપોર્ટની આશા છે. ગુડ બાય ફ્રેન્ડ્સ.